ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં ફરજ બજાવતા 30થી વધુ સફાઈ કર્મચારીઓએ અનિયમિત પગારના મુદ્દે હડતાળ પાડી કલેક્ટરને રજૂઆત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવામાં આવ્યા બાદ 3 માસથી ભરૂચ સિવિલ હોસ્પિટલના 30થી વધુ સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવી રહ્યા છે, જેમાંના કેટલાક તો છેલ્લા 3-4 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા, જેઓને પગાર છેલ્લા 2-3 માસથી ચૂકવવામાં ન આવતા મોંઘવારીના જીવન નિર્વાહ ચલાવવાનું પણ કપરું થઈ પડતા વારંવારની રજૂઆત બાદ પણ પગારના ધાંધ્યા ચાલુ રહેતા અંતે આજે અચાનક કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ બાદ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની માંગ કરી હતી। પગારની કોઈ એ લોકો કહેતા નથી કે અમે આજે આપશું કે કાલે આપશું, આજે નહીં કાલે નહીં, અને અમારો કોન્ટ્રાક્ટરો તો આવવાની જ ના પાડે છે કે હું ના આવું કે તમારા સિવિલવાળા પાસેથી અમને બિલ કઢાવી આપો। અમે ભણેલા હોત તો અમે બિલ કરવાને કઢાવવાના જ હતા, અમે અભણ છીએ ત્યારે તો આયા અમે 3ની નોકરીઓ કરવા આવ્યા છીએ। અમારા છોકરાઓને અમે ભરણ પોષણ કેવી રીતે કરીએ? કેટલા સમયથી પગાર નહીં થતો? આજે 2-3 મહિનાથી એ લોકો હેરાન કરે છે। અમારો પગાર સમયસર થતો નથી અને બીજું કે 4-5 મહિનાથી અમારો જીપીએફ ફંડના નાણાં કાપે છે, તેની પણ અમને કોઈ રસીદ આપેલ નથી કે કોઈ અમને જાણ કરેલ નથી અને 1 મહિનો ને 20 દિવસથી અમારો પગાર આ લોકો કરતા નથી, એટલે અમે આજે અમારે હડતાલ પાડવાની ફરજ પડેલી છે। અમારે આ કોન્ટ્રાક્ટ પ્રથા અમારે નાબૂદ કરવી છે। સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ સ્થળે સફાઈ કર્મચારીઓની માંગ જો વ્યાજબી હોય તે અંગે સકારાત્મક વલણ દાખવવામાં આવે તે આવશ્યક છે।